જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 296. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ અવસર છે હરિભજવાનો. એટલે આ મનુષ્ય અવતાર જે મળ્યો છે તે પ્રભુને ભજવાનો સમય મળ્યો છે. માટે હે માનવ, તું તારા નિજનું કલ્યાણ કરી લે. નહીં મળે વારંવાર આવો અવસર. જો કે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે છેલ્લો જન્મ જેનો જન્મનો હશે તેને અમારી વાતો ગોઠશે, બાકી બહાના દઈ દઈને વાતને ટાળશે. તો મનુષ્ય દેહ તો દેવોના અવતાર કરતા પણ દુર્લભ છે. તો હે માનવ, વિચારો, આ 4 યુગનો ખેલ સોહમ પુરુષ અને માયાએ રચ્યો છે. પછી પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે ખેલ ખોટો રચ્યો છે. એટલે આ ખેલમાં આપણે માનીએ તે બધું ખોટું છે. તો ખોટું શું? તેના વિશે અમો જીવના ભલા માટે લખીએ છીએ. હવે સમજો કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો પરમાત્મા વિદેહીને નેણે નીરખી પિંડ પરખી લે. આ વાત સાચી કહીએ છીએ, કારણ કે એક તો માંડે કરીને મનુષ્ય દેહ મળ્યો છે, તો આ જગતના જીવને અધૂર્યા જ્ઞાનીઓ ઊંધા રસ્તે ચડાવે છે. મંત્રો ભજો ને પિંડમાં ગોતો ને દેહધારી દેવોમાં જીવને ઊંધા રસ્તે ચડાવી દે છે. જો કે સોહમ પુરુષથી, જે વૈરાટ પુરુષથી મંત્રો શરૂ થાય છે, જુઓ તો ખરા. આ મનુષ્ય દેહ આ સોહમ પુરુષ અને તેના 52 તત્વમાંથી મુક્ત થવા મળ્યો છે. અને લગભગ ઢોંગીઓ કયો કે પાખંડી કયો કે યમરાજ કયો, તે આપણને કાળના મુખમાં ધકેલવા વાળા કરોડો છે. આ મનુષ્ય દેહ 4 દિવસની જિંદગી વાળો મળ્યો છે, જે બાળપણ અને યુવાની અને બુઢાપો, તો આમાં કાળના મુખમાં ધકેલવા વાળા કરોડો મળશે. અને પાછું જીવને 9 લાખ જળના જીવોમાં, 14 લાખ પક્ષીઓમાં, 30 લાખ સ્થાવર ખાણીમાં અને 27 લાખ કર્મકીટ ખાણીમાં, 2 લાખ પશુ ખાણીમાં અને આ 4 યુગમાં 2 લાખ વખત મનુષ્ય અવતાર મળે છે. 4 યુગમાં. તો હવે તો સમજાય તો સમજો. એટલે પરમાત્માના જ્ઞાનીઓ વારંવાર મનુષ્ય દેહ નથી મળતો એમ કહે છે. તો આપણને મનુષ્ય અવતાર આ દેહધારી દેવોના લોકમાંથી મુક્ત થવા મળ્યો છે. અને આપણે કોની નિશાળે ભણવા જઈએ છીએ તે તો મનન કરવું પડશે ને. આપણને મૂર્ખાઓ મૂર્ખ બનાવે તેની નિશાળે ભણીએ છીએ, કે માનવ બનાવે તેની નિશાળે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે સદગુરુ કેવા હોય છે? તો કહે છે કે મારા સદગુરુ મારે ત્યાં આવ્યા અને મારા બધા જ સંશય મટી ગયા. કેમ કે મને મારા સદગુરુજીએ સમજાવ્યું કે જીવ, ઈશ્વર, બ્રહ્મ, માયા તે શું છે? તે અમને અમારા સદગુરુએ અમને ચિહ્ન દર્શન કરાવીને ભિન્ન ભિન્ન કરીને સમજાવેલું છે કે આ સારો વિસ્તાર માયાનો છે. તે અમે અમારા સદગુરુની કૃપાથી કહીએ છીએ. તો અમે અમારા સદગુરુ કૃપાથી આપણા આપ છે, જે પરબ્રહ્મ પરમાત્મા, તે તો ચેતનને ચિત્તમાં લખી લીધા, જેથી સર્વ ભ્રાંતિ દોષ ભગાવ્યા, જેથી હવે અમારે જન્મ મરણના દાવ મટી ગયા. એટલે હવે ફરી ક્યારેય જન્મ નહીં લેવો પડે. તો એ બધું અમે અમારા સદગુરુ શરણે રહીને પામ્યા. એવા અમારા સદગુરુ એ જ નિજાનંદ છે, જેમાં જરા પણ વિકાર ભાવ નથી. એવા અવિકારી શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ અમારા સદગુરુ છે. જય સદગુરુદેવ. મારા સદગુરુ આવ્યા દ્વાર, સંશય સર્વ મટ્યા રે.
જીવ ઈશ્વર બ્રહ્મ માયા નિર્ણય ભિન્ન ભિન્ન કરી વિસ્તાર રે મારા સદગુરો આવ્યા દ્વાર આપણાયાપ લખ્યા ચિત્ત ચેતન ભ્રાંતિ દોષ ભગાડ્યા રે મારા સદગુરો આવ્યા દ્વાર જન્મ મરણના દાવાર મટિયા ગોરો શરણે નિસ્તાર રે મારા સદગુરો આવ્યા દ્વાર પ્રવીણ રામ નિજાનંદ એજ મારા મન વિકાર રે મારા સદગુરો આવ્યા દ્વાર સંશય સર્વ મટ્યા રે મારા સદગુરો આવ્યા દ્વાર તો જુઓ, ભક્તિનો માર્ગ તે બહુ જ મોટો અને બહુ જ વિકટ માર્ગ છે. તે માર્ગ પર કરોડોમાં કોઈક જ જન જાય છે. જે શુરા હોય છે તે અગમ માર્ગ પર જાણે પૈડા ધરે એટલે પૈડાની જેમ ફરર કરતા ચાલે. તો અગમ માર્ગ પર ચાલવું પૈડાની જેમ તે સુરતાની વાત છે. સુરતા ઉપર ફરર કરતી ચડે છે. જેમણે સત્યની ખબર પડી ગઈ તેની સુરતા પછી આ માયાવી દેશમાં નથી ભટકતી. તેની સુરતા તો અગમ પથ પર ચાલવા લાગે છે. એ તો સોહમ શબ્દ ઉલટાવીને નિગમ નગર વસાવ્યા. તો એવું કહે છે કે સોહમ તે દેવોના ઘરનો મંત્ર છે. જે નવમા સોહમની વાત છે. તો તે નવમા સોહમને ઉલટાવીને અગમ છે જે નિગમ એટલે કોઈને ગમ નથી એવા નિગમ નગરમાં વાસ વસે છે. સુરતા એવી પ્રભુમાં મસ્તાની બની જાય છે ને કે દશે દિશાના પવનને સ્થિર કરીને 5 તત્વ અને 3 ગુણને પણ દેહ ભીતર કામ, ક્રોધ, મદ, મોહ અને વિષય વાસનાથી તોફાન મચાવતાને દૂર કરે છે. તો સોહમથી પર અગમ શબ્દની એટલી તાકાત છે. 900 નાડીઓ પણ શાંખલ કરે છે. જેમાં પ્રકૃતિ ભરેલી છે એ એક નાડી પણ એ જ શબ્દથી નમે છે એટલે સ્થિર રહે છે. આમ તો 72,000 નાડીઓ શરીરની અંદર આવેલી છે. પરંતુ આ મેન નાડીઓની વાત કરી છે. જે મોટી મોટી નાડી છે જેમાં બહુ ભારી પ્રકૃતિ તોફાન મચાવે છે. તો એ બધી જ નાડીઓ શુદ્ધ થતા રોમે રોમમાં લાય લાગે છે. મેરુદંડ સીધા કરે એટલે વાંકા ચૂકા રસ્તા જે સુરતાથી ઉપર ચડવાના છે તે શબ્દ સુરતાનું ભજન કરતા સીધા થાય છે અને સીધા શૂન્ય ઘર પહોંચે છે. ત્યાં ઉન્મુન વાજા વાગે છે અને અનહદ ઘોર પવન ઘોરાય છે. તો એ પવન ઘોર ઘુરાતા હોય છે. એથી પર જે પહોંચે તે દેહી છતાં વિદેહી કહેવાય છે. જે હાલ અમારા સદગુરુ પ્રવીણરામ દેહી છતાં વિદેહી કહેવાય છે. કેમ કે તે અગમ ઘરનું ભજન નજરે નિહાળીને કરે છે. તો તે અગમ વિદેહી છે. તેને દેહ શરીર નથી. તો જેની ઉપાસના કરીએ તેવું પામીએ એમ સંતો તેમજ અમારા સદગુરુ કહે છે. તો અમારા સદગુરુ વિદેહીની ઉપાસના કરે છે. તો તે વિદેહીને પામીને એક પણ દેહ ભાવ ભીતર નથી રહ્યો જેથી વિદેહી કહેવાય છે.
તો જ્યાં અમારા સદગુરુ એ જ પુરાણા પુરુષ કહેવાય છે, એ જ સંત શુરા કહેવાય છે. જય સદગુરુદેવ. અરે મારી એલી વિકટ રાહ બહુ મોટા, કરોડમાં કોઈ જો ન જાય. અરે મારી એલી વિકટ રાહ બહુ મોટા, અગમ પૈડા સુરાધરે તનની આશા છોડે. સોહમ શબ્દ ઉલટાવીને નિગમ નગર વસાવ્યા. અરે મારી એલી વિકટ રાહ બહુ મોટા, 10 પવનને સ્થિરતા કરે, 5 3 સ્થિર સ્થાયી. 900 નાડી સાંખલ કરે, રોમે રોમમાં લાગે લાઈ. અરે મારી હેલી વિકટ રાહ બહુ મોટા, મેરુદંડ સીધા કરે, સીધા સુનગર જાઈ. મુનના વાજા વાગે, અનહદ ઘોર ઘુરાઈ. અરે મારી એલી વિકટ રાહ બહુ મોટા, ચાય પહોંચે એ દેશમાં દેહ વિદેહ કેવાઈ. જ્યાં પ્રવીણ રામ ત્યાં પુરુષ રે, સુરા સંત કેવાઈ. અરે મારી એલી વિકટ રાહ બહુ મોટા. રામ ભરોસે. તો એવા પુરાણા પુરુષને જાણનાર, વિદેહી પુરુષને જાણનારા જો કોઈ એવા સદગુરુ મળે તો સર્વ શિષ્ય જાગે. અને જેમણે આવા સત્ય જ્ઞાની સદગુરુ મળ્યા છે તે સર્વ આ માયાના દેશમાંથી જાગી ગયા અને ખોટા માર્ગેથી પાછા વળીને ફરી સત્ય રાહ પર ચાલવા લાગ્યા. તો અમારા સદગુરુ એવા જ્ઞાની સદગુરુ છે કે એમના શરણે રહેનાર સર્વ શિષ્ય જાગી રહ્યા છે અને સદગુરુ કૃપાથી બીજા જીવોને પણ જગાડવાની કોશિશ કરે છે. તો હે માનવ, આ ભવસાગરની અંદર પ્રભુ વિના કોણ તારે? તો હે માનવ, અડસઠ તીરથ કરવા માટે ક્યાંય પગપાળા જવાની જરૂર નથી. 68 તીરથ સદગુરુજીના ચરણોમાં જ છે. પ્રભુજીની સેવા એટલે ગુરુજીની સેવા, એ જ ઉત્તમ છે. તે વેદ પુરાણ કે અનેક શાસ્ત્રો પણ કહે છે. હા, તે કહે છે, પણ શાસ્ત્રો તો અનુમાને અને અંધશ્રદ્ધાથી કહે છે. આ તો અમારા સદગુરુ તો નજરે નિરખાવીને પૂરા અનુભવથી વાત કરે છે. એટલે તો સંતો ગુરુ મહિમામાં કહે છે ને કે ગુરુ સમ કોઈ નહીં કોઈ દાતા. આ તો હું મારા સદગુરુની કૃપાથી, મારા સદગુરુ જેવા ઉત્તમ પ્રભુદાતાથી ઉરમાં ફરીથી આનંદ આવ્યો અને સત્ય જાણવા મળ્યું કે મારા પ્રભુજી 7 શૂન્યની પાર છે. એવા અમારા સદગુરુ છે. તો 7 શૂન્ય એટલે 5 તત્વ અને ઓહમ સોહમથી પર કહો કે 7 દ્વીપથી પર કહો કે 7 સમુદ્રથી પર કહો કે 7 સાયરથી પર કહો કે પછી આ સોહમ પુરુષની રચનાથી પર કહો, તે સૌથી પર મારા પ્રભુજી છે. તો અમારા સદગુરુ પ્રભુજીને તન મન ધન કુરબાન છે. તો તન મન ધન એ ત્રણેય મારા સદગુરુને ચરણે રાખીને એક સત શબ્દ જે મારા સદગુરુએ આપેલો છે એમાં જ રહ્યો. હવે મને કંઈ સંશય નથી. સર્વ પરાણું ત્યજી કરીને આ ભાઈ તો ફક્કડ એટલે સાચા વૈરાગી બની ગયા. તો સાચા સદગુરુને ધારીને પ્રભુજીના નામ
અને સાચો ધર્મ ધારીને એમાં રહ્યો. અમારા સદગુરુ કહે છે કે હું તો મારા સદગુરુ પાસે હૃદય ધરીને અટલ રહ્યો. એટલે સદગુરુના સત શબ્દ હૃદયે ધરીને સત શબ્દ પર અટલ રહ્યો. એમાં જરા પણ ડગ્યો નહીં, એમ કે છે. જય સદગુરુદેવ. હે પ્રભુજી એવા રે ગુરુદેવ, સર્વ શિષ્ય જાગી રહ્યા રે. પ્રભુજી ભવસાગરની અંદર, હે આવા ગુરુ રે વિના કોણ તારે રે. હે પ્રભુજી 68 તીરથ અહીં રે, ગુરુના ચરણોમાં. હે પ્રભુજી ગુરુ રે સેવા ઉત્તમ વેદ રે, શાસ્ત્રો પણ કહે રે પ્રભુજી એવા રે ગુરુદેવ. હે પ્રભુજી ગુરુ જેવા દાતા જોઈ ફરી ઉરમાયા રે. પ્રભુજી સાત સુનની પાર, હે સદગુરુ એવા ભાઈ રે. હે પ્રભુજી એવા રે ગુરુદેવ. હે પ્રભુજી તન મન ધન કુરબાન રે, ત્રણેય આપી સત શબ્દ લયો. હે પ્રભુજી હવે કઈ સંશય નહીં, કરત જ પકડો ભાઈ પ્રભુજી એવા રે ગુરુદેવ. હે પ્રભુજી નામ રે ધર્મ અને સેવા રે, હે ગુરુ કરી ધારી લ્યો. હે પ્રભુજી પ્રવીણ રામ કહે હૃદય ધરી રે, ગુરુ પાસે અટલ રહ્યો પ્રભુજી એવા રે ગુરુદેવ. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે જગતના માનવીઓ, આ ભૂલતા નહીં કે આ દેહધારી અવતારીનો લોક છે. અહીંયા તો દરેક જન્મે કુળદેવી જુદી, દર જન્મે ઈષ્ટદેવ કે ઓલિયા કે પીર જુદા, અને દર અવતારે આ કાયા ખોડિયું પણ જુદું મળે છે. તો હે માનવ, તો તું જ કહે તારું શું? બસ કર્મ પ્રમાણે દેહ અને કર્મ પ્રમાણે રહેણી કરણી, અને તે કર્મને સુરતા સાથે સંગોળ. એટલે તમારી સુરતાનો ફેરફાર અષ્ટકમળ દળ એટલે નાભીથી સુરતાનો ફેરફાર થાય છે. નાભીએ 5 તત્વ અને 3 ગુણ. આમાં જે તત્વ ઉપર મન બેસે તેવું પ્રદર્શન જોવા મળે છે, અને તે બંને નસકોરામાં ચાલતા સ્વરથી પણ જોઈ શકીએ પણ છીએ ને. તો કહેવાનું તે થાય છે કે જો સ્વર પ્રમાણે જીવન હોય તો આમાં માતાજી અને ઈષ્ટદેવ કે પીર પેગંબર કે વગેરે આપણે માનતા હોઈએ તે સાચું. જો કે અમારે કહેવાનું તે થાય છે કે તમો ભ્રમણા કાઢો, અને આ પણ તમો તમારી સુરતાથી જોઈ શકો છો. હે માનવ, કોઈ પણ વસ્તુનો ઈલાજ પણ હોય જ. તો સમજો કે કર્મ પ્રમાણે જ સુરતા ચાલતી હોય તો કર્મને જ બાળો ને, એટલે થળીએ જ ઘા કરો ને. ડાળીએ શું કામ ટાઈમ બગાડવો? એટલે કોઈ માથાકૂટ રહે નહીં. અને આ કર્મ વગરની કાયા કરવી તે એક જ ઈલાજ, તે એક જ માથાકૂટ. તો આ પૃથ્વીલોક ઉપર એક જ કામ કે કર્મ વગરની કાયા કરવા, કોઈ જાણ ભેદું સિવાય થાય નહીં. તો હે માનવ, તો હવે છેલ્લો પોઈન્ટ એક જ છે કે કર્મ વગરની કાયા કરવા કોઈ જાણ ભેદું જોઈશે જ. તો આ કામ દેહધારી દેવદેવીઓ પાસે તો નથી, તો ભગવાન પાસે નથી,
તો આ ઉપાય પરમાત્મા ખુદ જાણતા નથી. જો કે ઈશ્વર અમારી પાસે 1% પણ જીવને ભ્રમણામાં નાખવાનું કામ કરાવતા નથી. જો કે અમારી પાસે તો ઈશ્વર માનવની ભ્રમણા કાઢવાનું કામ કરાવે છે. માનવને ભ્રમણામાં નાખનાર આ 4 યુગમાં કરોડો આવ્યા ને કરોડો 84માં ગયા ને કરોડો નરકે પણ ગયા. અને તારણ કારણ આવેલ હોય તે ક્યારેય અઠે ગઠે કે અંધશ્રદ્ધાની વાત પણ ન કરે. અને પોતાના અનુભવ પ્રમાણે તમે અનુભવ કરો તો તે પ્રમાણે રિઝલ્ટ આવે જ. બાકી જેને કરવું જ નથી અને માયાગળી લાગે તો તેવા જીવથી પગ પાછો લઈ લેશે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે, હે સુરતા પ્યારી, તું ગગન પર ચડીને સત-પ્રીતમથી યારી કરી લે. એટલે સુરતાને પિયુ પ્રીતમ સાથે જોડીને સાચી યારી કરી લે. જે અનેક જન્મથી યારી છૂટી ગઈ છે તે હવે સદગુરુની કૃપાથી યારી જોડી દે. અને પ્રીતમ સાથે યારી થતા અર્ધ અક્ષર જે સોહમ પુરુષ અને એથી પર અમર પરમાત્માને પામ્યા, જે અખંડ અરૂપ વિસ્તારમાં છવાયા છે, જેના તેજ કરોડ રવિથી પણ ભારી તેજ છે, જે પ્રેમ રૂપ આનંદ પ્યારી સત્ય ભૂમિ ઉપર આનંદ અખંડ ઘોર જ્ઞાન કર યારી, જેથી જન્મ મરણના ભય વ્યાપે નહીં. સારા અચલ અખંડ સુખ રહે એવા અનંત અદ્વૈત અચરજ નિરાધાર નિરાલંબ અપારી છે, જે કથાવરણમાં આવે નહીં એવા તોલ અતોલ અથાગ અપારી છે, જે નિરાકાર નિરાવરણ કહેવાય, નિર્લેપ નિર્બંધન સૌથી ન્યારા કહેવાય છે. તો એવા પ્રભુના ગુણ ગાતા થાકીએ પણ ગુણનો કંઈ પાર આવે નહીં. શેષ શારદા કે સારા દેવગણ પણ પ્રભુના ગુણ ગાતા થાકીને હારી જાય. એવા અમે દેહમાં વિદેહીને પામ્યા. એવી અકળ કળા દીદારની સૌથી પ્યારી છે. એમ અમારા સદગુરુ પ્રવીરામ કહે છે કે એવા દીદારની યારી બહુ ભારી લાગી, જે અખંડ અક્ષર અદ્વૈત નિહાળીએ. તો વાણી, ચડી ગગન ઉપર પિયુ પ્યારી, સત પ્રીતમથી કરી લે યારી, અર્ધયક્ષર અમર પામ્યા, અખંડ રૂપ વિસ્તા છવાયા રે, કરોડ રવિથી તેજ ભારી, પ્રેમ રૂપ આનંદ પ્યારી, ચડી ગગન ઉપર પિયુ પ્યારી, સત્ય ભૂમિ ઉપર આનંદ ભારી, અખંડ ઘોર જ્ઞાન કર યારી, જન્મ મરણ ભય વ્યાપે નહીં, અચલ સુખ અપાર સારી, ચડી ગગન ઉપર પિયુ પ્યારી, અદભુત અનંત અચરજ ભારી, નિરાધાર નિરાલંબ અપારી રે, કથાવરણમાં આવે નહીં, તોલય તોલય થાગ પારી, ચડી ગગન ઉપર પિયુ પ્યારી, નિરાકાર નિરાવણ કહીએ, નિરલેપ નિરબંધન ન્યારી રે, નિત્ય ગુણ ગાય હારી રે, શેષ શારદા દેવ થાકે હારી રે, ચડી ગગન ઉપર પિયુ પ્યારી, દેહમાં દેહ પામ્યા,
આકણ કાણા દીદાર પ્યારી રે કહે પ્રવીણ રામ લાય લાગી ભારી અખંડ અક્ષર અદ્વૈત નિહારી રે ચડી ગગન ઉપર પિયું પ્યારી સત પ્રીતમથી કરી લે યારી ચડી ગગન ઉપર પિયું પ્યારી રામ ભરોસે